જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 5 ગણિત પ્રેક્ટિસ વર્કમાં મૂલ્યાંકન 2 એનો પ્રશ્ન નંબર 1 થી ખાલી જગ્યા પૂરો. પહેલું છે 5.2 સેમી બરાબર ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મીમી. તો શું થશે? પોઈન્ટની આગળનું જે છે અંક એ સેમી થશે ને પાછળનો મીમી. તો 5 સેમી અને 2 મીમી. બીજું છે 1 કિમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો 1 કિમી બરાબર 1000 મીટર અને 1 મીટર બરાબર 100 સેમી બરાબર. તો આ 3 ને 2 5 0 એડ થશે તો કેટલા થશે? આપણે કિમીમાંથી સેમીમાં ફેરવવાનું છે માટે આ 3 અને 2 5 0 એડ થશે એટલે 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1 લાખ સેન્ટીમીટર. ત્રીજું છે ચોકના બોક્સને ખાલી જગ્યા સપાટીઓ હોય. તો ચોકનું બોક્સ કેવું હોય? તો સમઘન બરાબર. તો એને સમઘનને કેટલી સપાટી હોય? 6. ચોથું છે 140 ગુણ્યા 10 તો 14 એકા 14. આ 1 અને 2 0 પાછળ 1400. હવે છે 840 ભાગ્યા 14 બરાબર. 14 × 84 0. હવે આ 0 જેવો નીચે ઉતાર્યો એવો ઉપર 60. છઠ્ઠું છે 3500 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા. તો કેટલા થાય? પાછળથી 3 અંક એ ગ્રામ કહેવાય. તો 3 કિલોગ્રામ 500 ગ્રામ એટલે 3.5 કિગ્રા. કારણ કે અહીંયા કિગ્રામાં પૂછ્યું છે માટે શું થશે? 3.5. સાતમું છે 15 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા એટલે પાછળ 2 0 એડ કરવાના છે. તો 15 રૂપિયા બરાબર 2 0 એડ કરીશું તો 1500 પૈસા. આઠમું છે 3.5 ઓછા 2.25. અહીંયા 0 ઓછા 0 માંથી 5 ના જાય. અહીંયા 4 અહીંયા ચેકીને 10. 10 માંથી 5 ગયા 5. 4 માંથી 2 2. 3 માંથી 2 જાય તો 1. 1.25. 0.4 ગુણ્યા 0.1 તો શું થશે? 4 એકા 4. આ 1 અને 2 પોઈન્ટ કટ કરી દીધા. 0.04. દાખલા નંબર 2 નો અ છે નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. પહેલું તો આપણે પ્રમાણ માપ જોવાનું છે. બીજું દિશા ઉત્તર દક્ષિણ, આ પશ્ચિમ છે આ પૂર્વ છે બરાબર. હવે નીચે જોઈએ પ્રશ્નો. જુઓ પહેલું છે ઘરથી સરકારી વસાહત વચ્ચેનું અંતર કેટલું છે? તો આ ઘર છે અને સરકારી વસાહત આ રહી બરાબર. તો અહીંયા સુધીનું 4 ને 5 5 ને 4 9 10 11 12 13 ને 6 કેટલા થાય? 19. 19 સેન્ટીમીટર અહીંયા આપણું થાય છે અંતર. તો 1 સેમી બરાબર 1 કિમી એટલે 19 સેમી બરાબર 19 કિમી. 19 કિમી. બીજું છે ઘરથી હોસ્પિટલ કઈ દિશામાં છે? જુઓ ઘર છે, હોસ્પિટલ અહીં નીચેની તરફ છે તો દક્ષિણ દિશા. ત્રીજું છે સરકારી વસાહતથી વધુ નજીક શું છે? મંદિર કે ડેરી? જુઓ સરકારી વસાહત એનાથી વધુ નજીક શું છે? તો ડેરી 7 ને 3 10 સેમી અને મંદિર 6 ને 4 10 ને 5 15 સેમી. શું થયું વધુ નજીક? ડેરી. ચોથું છે હોસ્પિટલથી ડેરી વચ્ચેનું અંતર કેટલું છે? જો હોસ્પિટલથી અહીંયાથી ચાલુ કરીશું આ ડેરી. તો 6 3 9 9 ને 7 16 કિલોમીટર 16 કિલોમીટર થાય. છે નીચેના કોષ્ટકમાં 4 પદાર્થોનું ઉત્કલન બિંદુ દર્શાવેલું છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. જુઓ પદાર્થ પારો, આલ્કોહોલ, પાણી, પેટ્રોલ વગેરે આપ્યા છે. ઉત્કલન બિંદુ છે 356.7 ડિગ્રી સેલ્સિયસ, પારાનું આલ્કોહોલનું 78.37 ડિગ્રી સેલ્સિયસ, પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ અને પેટ્રોલનું 95 ડિગ્રી સેલ્સિયસ. કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? તો પારાનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે.
356.7 ડિગ્રી સેલ્સિયસ. બીજું છે પેટ્રોલ કરતાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું વધારે છે? જુઓ, પેટ્રોલનું 95 ડિગ્રી સેલ્સિયસ અને પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 માંથી 95 બાદ થાય તો 5 ડિગ્રી સેલ્સિયસ. 5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ત્રીજું છે પાણી કરતાં આલ્કોહોલનું ઉત્કલન બિંદુ કેટલું ઓછું છે? પાણી અને આલ્કોહોલ. જુઓ, પાણી 100 ડિગ્રી સેલ્સિયસ અને આલ્કોહોલ 78.37 ડિગ્રી સેલ્સિયસ. 100 ઓછા 78.37. અહીંયા 0. તો આમાં 0 માંથી 7 નહીં જાય, અહીંયા પણ નહીં જાય. અહીંયા આ 1 થી દશક લઈશું, વચ્ચે બધે 9 આવશે અને છેલ્લે 10. બરાબર. 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 3 6 પોઈન્ટ, 9 માંથી 8 1, 9 માંથી 7 2, 21.63 છે અહીંયા. ચોથું છે સૌથી વધુ અને સૌથી ઓછા ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત કેટલો છે? સૌથી વધુ 356.7 ડિગ્રી સેલ્સિયસ, સૌથી ઓછું છે 78.37 ડિગ્રી સેલ્સિયસ. એનો તફાવત જોઈશું. 0 માંથી 7 નહીં જાય તો આગળ 7 ચેકીને 6 દશક, અહીંયા 10, 10 માંથી 7 ગયા તો 3, 6 માંથી 3 જાય તો 3, 6 માંથી 8 નહીં જાય, 5 ચેકીને 4, 6 ચેકીને 16, 16 માંથી 8 જાય તો 8, 4 માંથી 7 નહીં જાય, 3 ચેકીને 2 અને અહીંયા 14, 14 માંથી 7 જાય તો 7, અહીંયા 2. તો શું થશે? તફાવત 278.33 ડિગ્રી સેલ્સિયસ થશે. 278.33 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન 3 છે નીચે આપેલા આકાર અને પ્રશ્ન 3 છે નીચે આપેલા આકારોને અનુરૂપ જાળી સાથે જોડો. જો પહેલો લંબઘન છે તો આ સી થશે. બીજો જુઓ ડી. બરાબર. અને અહીંયાથી ફોલ્ડ કરીશું અને ઉપર નીચે સર્કલ છે. બરાબર. ત્રીજું છે સમઘન. તો સમઘન માટેનું શું આપ્યું છે અહીંયા? આ છે બી. બી. ચોથું છે જુઓ શંકુ આકાર, એ. બ છે 100 બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું, તેની વિગત નીચેના કોષ્ટકમાં આપેલ છે. તેના આધારે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ તૈયાર કરો. 100 બાળકો છે. બરાબર. પહેલા તો આપણે વર્તુળ દોરવાનું. આ 100 બાળકોનું વર્તુળ છે. એમાં છોટા ભીમ 50 બાળકોને ગમે છે. તો 50 બાળકો શું થશે? આ કેટલા થયા? છોટા ભીમ. બરાબર. 100 છે તો 50 50 ના 2 થઈ ગયા સરખા ભાગ. તો આ 50 બાળકો થઈ ગયા છોટા ભીમ ગમે છે એમને. પછી 25 બાળકોને છોટી આનંદી. તો આ 50 છે એમાંથી અડધું કરીશું. તો આ શું થયું? છોટી આનંદી. હવે શું થશે? જંગલ બુક 15 બાળકો અને 10 બાળકો પકડમ પકડાઈ. એ રીતે ભાગ પાડીશું કે એકમાં થોડોક વધારે ભાગ હોય. જુઓ, આ 10 બાળકો એટલે પકડમ પકડાઈ વાળા અને આ 15 એટલે જંગલ બુક. બરાબર. તો આ થઈ ગયો આપણો પાઈ ચાર્ટ. આમાં કેટલાકને તમે કોઈ ખાનાને ડોટથી, કોઈને લીટીથી એ રીતે દર્શાવી શકો. જુઓ, ગુણાકાર કરો. પ્રશ્ન 4 છે ગુણાકાર કરો. પહેલું છે 243 ગુણ્યા 27. 243 ગુણ્યા 27. 0, 2 તારી 6, 2 ચોક 8, 2 દુ 4, 7 તારી 21, 7 ચોક 28 ને 2 30, 7 દુ 14 ને 3 17, 1 6, 7 દુ 14 ને 15, 4 ને 5 ને 6, 6561. બીજું થશે 176 ગુણ્યા 58. તો અહીંયા 0, 5 અંક 30, 5 સત્તા 35 ને 3 38, 5 એકા 5 ને 3 8. હવે નીચે લખીશું 8 અંક
48, 8 સત્તા 56, 56 ને 4 60, 8 એકા 8 ને 6 14, 8 0 8 ને 4 12, 8 ને 1 9 ને 1 10, 10,208, 392 ગુણ્યા 16, 1 દુ દુ, 1 નવા 9, 1 તારી 3, 6 દુ 12, 6 નવા 54 ને 1 55, 6 તારી 18 ને 2 5 23, 2 5 ને 2 7, 9 ને 3 12, 3 ને 2 5 ને 1 6, 6,272. બ છે ભાગાકાર કરો. 640 ભાગ્યા 5, 5 એકા 5, 6 માંથી 5 જાય તો 1, 4 નીચે ઉતાર્યા 14 થશે, 5 દુ 10, 4 માંથી 0 4, 1 માંથી 1 0, આ 0 નીચે ઉતાર્યા 40, 5 અઠા 40, 0 માંથી 0 0, 4 માંથી 4 0, તો જવાબ આવશે 128. બીજો છે 884 ભાગ્યા 13, તો 13 છંગ 78, 8 માંથી 8 0, 8 માંથી 7 1, 4 નીચે ઉતાર્યા 104, 13 અઠા 104, 104 માંથી 104 જાય તો 0, 4224 ભાગ્યા 24, 24 એકા 24, 2 માંથી 4 ના જાય, આગળથી દર્શક લઈશું 3, 2 ચેકીને 12, 12 માંથી 4 ગયા 8, 3 માંથી 2 1, આ 2 નીચે ઉતારે 182, 24 સત્તા 168, 2 માંથી 8 નહીં જાય, 8 ચેકીને 7 અને 2 ચેકીને 12, 12 માંથી 8 જાય તો 4, 7 માંથી 6 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, 4 નીચે ઉતારે 144, 24 છંગ 144, 144 માંથી 144 જાય તો 0, જવાબ આવશે 176. પાંચમો દાખલો છે નીચેના દાખલા ગણો. એનો પહેલો છે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 21 મીટર અને પહોળાઈ 17 મીટર છે, તો તે પ્લોટની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ છે 21 અને પહોળાઈ છે 17, તો 21 વત્તા 17 થશે 38, અને 38 ગુણ્યા 2, 2 અઠા 16, 16 6 વધી 1, 2 તારી 6 ને 1 7, 76 મીટર લંબચોરસની પરિમિતિ થશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 21 અને પહોળાઈ 17, 21 ગુણ્યા 17 કરીશું, અહીંયા 0, 1 એકા 1, 1 દુ 2, 7 એકા 7, 7 દુ 14, 0 વત્તા 7 7 થશે, 4 ને 1 5, 2 ને 1 3, 357, અહીંયા ક્ષેત્રફળ છે માટે ચોરસ મીટર. પરિમિતિ 76 મીટર અને ક્ષેત્રફળ 357 ચોરસ મીટર. બીજું છે એક ચોકના બોક્સનું માપ, લંબાઈ છે 10 સેન્ટીમીટર, પહોળાઈ છે 7 સેમી અને ઊંચાઈ છે 6 સેમી, તો તે બોક્સનું ઘનફળ શોધો. લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 6 સેન્ટીમીટર, તો લંબઘન બોક્સનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 10 ગુણ્યા 7 ગુણ્યા 6, 7 છંગ 42, 42 એકા 42 અને પાછળ 1 0, ઘન સેન્ટીમીટર. ત્રીજું છે એક ડબ્બામાં 8 કિલોગ્રામ બિસ્કિટ છે, તેમાંથી દરરોજ સવારે 800 ગ્રામ બિસ્કિટ નાસ્તા માટે લેવામાં આવે છે, તો એક અઠવાડિયા પછી ડબ્બામાં વધેલા બિસ્કિટનું વજન કેટલું હશે? 8 કિલોગ્રામ બરાબર 8000 ગ્રામ. અહીંયા દિવસ લખીશું બિસ્કિટ ગ્રામમાં. એક દિવસના 800 ગ્રામ બિસ્કિટ ખવાય છે, તો 7 દિવસ એટલે કે એક અઠવાડિયાના 7 દિવસ થાય, બરાબર. તો 7 દિવસના કેટલા? આપણે પદ મૂકીશું ક્રોસ ગુણાકાર, 800 ગુણ્યા 7, 7 અઠા 56, પાછળ 2 0 એડ કરીશું, 5600 ગ્રામ થાય. 8000 ગ્રામ બિસ્કિટ હતા, એમાંથી 5600 ગ્રામ લીધા, બરાબર, નાસ્તા માટે. તો કેટલા વધ્યા? તો બાદબાકી કરીશું, અહીંયા 0
અહીંયા પણ 0, 0 માંથી 6 નહીં જાય. આગળથી દર્શક લઈશું. 8 ચેકીને 7, 0 ચેકીને 10, 10 માંથી 6 જાય તો 4, 7 માંથી 5 જાય તો 2. 2400 ગ્રામ બિસ્કીટ વધ્યા. જવાબ કરીને લખીશું અઠવાડિયા પછી ડબ્બામાં 2400 ગ્રામ એટલે કે 2 કિલોગ્રામ 400 ગ્રામ બિસ્કીટ વધ્યા. ચોથું છે એક ડબ્બાનું માપ 20 સેન્ટીમીટર લંબાઈ, 20 સેન્ટીમીટર પહોળાઈ અને 30 સેન્ટીમીટર ઊંચાઈ છે. આ ડબ્બો તેલથી સંપૂર્ણ ભરેલો છે. તો તે ડબ્બામાં કેટલા લીટર તેલ હશે? જુઓ, લંબાઈ છે 20 સેમી, પહોળાઈ છે 20 સેમી અને ઊંચાઈ છે 30 સેમી. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 20 ગુણ્યા 20 ગુણ્યા 30. તો 3 દુ 6 દુ 12 અને 3 0 પાછળ. તો 12,000 ઘન સેન્ટીમીટર. હવે 1000 ઘન સેમી બરાબર 1 લીટર થાય તો 12,000 ઘન સેમી બરાબર કેટલા લીટર? તો ક્રોસ ગુણાકાર 12,000 છેદમાં 1000. 3 0 કટ. તો કેટલા બચ્યા? 12. તો 12 લીટર. જવાબ કરીને લખીશું ડબ્બામાં 12 લીટર તેલ હશે. પાંચમું છે સુશીલાબહેનના રસોડાના ભોંય તળિયાનું માપ 300 સેન્ટીમીટર લંબાઈ અને 150 સેમી પહોળાઈ છે. તેમાં તેમણે 50 સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઇલ્સ બેસાડવી હોય તો કેટલી ટાઇલ્સની જરૂર પડે? લંબાઈ 300 સેમી, પહોળાઈ 150 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 300 ગુણ્યા 150. 15 તારી 45. આ 2 0 અને 1. 3 0 પાછળ 45,000 ચોરસ સેન્ટીમીટર. લંબાઈ 50 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. 50 ગુણ્યા 50. પાંચું 25. આ 1 અને 2. 2 0 પાછળ 2500 ચોરસ સેન્ટીમીટર. 2500 ચોરસ સેન્ટીમીટરની એક ટાઇલ્સ તો 45,000 ચોરસ સેન્ટીમીટરની કેટલી? ક્રોસ ગુણાકાર કરીશું. 45,000 છેદમાં 2500. 2 0 કટ. 25 ગુણ્યા 18 કરીશું તો 450 આવે. બરાબર? તો 25 25 કટ. 18 રહ્યા. તો 18 ટાઇલ્સ. જવાબ કરીને લખીશું 18 ટાઇલ્સની જરૂર પડે. તો વિદ્યાર્થીઓ, આજનો વિડીયો આપણો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને સાથે સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.